वडोदरा में गर्मी का पारा 42 डिग्री को पार कर चुका है। बीते कुछ दिनों से वडोदरा में काफ़ी ज़्यादा गर्मी दर्ज की जा रही है। तब वडोदरा के निवासी स्विमिंग पूल कार्यरत होने का इंतज़ार कब से कर रहे हैं। दरअसल वडोदरा महानगर पालिका संचालित 4 स्विमिंग पूल मौजूद है। कारेली बाग स्विमिंग पूल, लाल बाग स्विमिंग पूल, राजीव गांधी स्विमिंग पूल और साथ ही सरदार बाग स्विमिंग पूल। काफ़ी वक्त से मेंटेनेंस के चलते इन चारों स्विमिंग पूल को बंद रखा गया था। हालांकि कुछ दिनों पहले बीआरजी न्यूज़ की ओर से स्विमिंग पूल की दुर्दशा की खबर को प्रसारित किया गया था, जिसके बाद वडोदरा महानगर पालिका प्रशासन हरकत में आया और अब इन चारों स्विमिंग पूल को कार्यरत करवा दिया गया है। इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी है। गर्मीनो माहौल है। 41 डिग्री करता वधारे वडोदरा शहर में टेम्परेचर है। 10મા 12માની પરીક્ષા પતી બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે। અલગ અલગ માધ્યમોથી બાળકો અને જે લોકો લાઈફ મેમ્બર છે એવા સ્વિમરો તરફથી રજૂઆત આવતી હતી। બજેટમાં પણ 4 સ્વિમિંગ પૂલ ચાલુ કરી અને બાળકોને સ્વિમિંગ ખૂબ નજીવા દરે શીખવાડી અને વડોદરા રેઝિલિયન્ટ સિટી બને એ કોઈ આફતના સમયમાં જેટલા વડોદરા શહેરમાં સ્વિમરો હોય તો આફતના સમયમાં કામ લાગી શકે એ આશયથી વડોદરા શહેરના 4 સ્વિમિંગ પૂલ હતા, જેમાં કારેલીબાગનો સ્વિમિંગ પૂલ જે ચાલુ હતો, અન્ય સ્વિમિંગ પૂલમાં રાજીવ ગાંધી જેમાં મેન્ટેનન્સની જરૂર હતી એ મેન્ટેનન્સ પૂરું કરવામાં આવ્યું છે। લાલબાગ સ્વિમિંગ પૂલમાં પણ નાનું મોટું મેન્ટેનન્સની જરૂર હતી એ પણ પૂરું કરવામાં આવ્યું છે। સરદારબાગ સ્વિમિંગ પૂલમાં પણ મેન્ટેનન્સની જરૂર હતી, સિવિલ કામ અને ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટનું કામ પૂરું કરી અને આજે આ 4 સ્વિમિંગ પૂલ ચાલુ હાલતમાં છે। રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ, લાલબાગ સ્વિમિંગ પૂલ, કારેલીબાગ અને સરદારબાગ આ 4 સ્વિમિંગ પૂલ ચાલુ થશે અને બાળકો અને સ્વિમરો આ સ્વિમિંગ પૂલની આ ગરમીમાં મજા લઈ શકશે, આનંદ લઈ શકશે। અને જે અમે લોકોએ વચન આપ્યું હતું વડોદરા શહેરની જનતાને કે વડોદરા શહેરના તમામ બાગ બગીચાઓનું સુશોભન કરવામાં આવશે, ફુવારા ચાલુ કરવામાં આવશે અને સ્વિમિંગ પૂલ ચાલુ કરવામાં આવશે, એની પર અમે લોકોએ આ 4 स्विमिंग पूल चालू कर दिए। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।